રામ રામ ગાઈસ, કેમ છો બધા? મજામાં જશો. આપણા બ્લોગ જોતા હોય બધા મજામાં જ હોય. આવી રહ્યો જો આપણો ભાઈબંધ. રામ રામ. હું કે બધાય હારું ને? હારું તો હાલ એક દેખાડી હવે ક્યાંક જાય, હવે ક્યાંક આપણી પાસે તો હવે આજે આપણે જાજુ છે તો ન જાવ. આજે જાય પેટ્રોલ પુરાવા બાજુ, પેટ્રોલ પંપ બાજુ. હાલો તો જાય. આજે પાછું વરસાદ જેવું છે એટલે અહીંયા આજુબાજુ કઈ જતા નથી. ટીપા પડે છે ને થોડાક, એટલે ટીપા આપણે હાલે ભાઈ, ટીપા હાલે. આપણે બે તો હેલો ગાઈસ, આપણે પહોંચી ગયા પેટ્રોલ પંપે. હાલો પેટ્રોલ પુરાવી લઈ. જોઈ ગયો ગાઈસ, આજે અમે આવ્યા ખોડિયાલટીમાં. તો ગાઈસ, તો હવે આપણે જો ખોડિયાલટીમાંથી ચા પાણી પીને હવે આપણે ઘર બાજુ જાય છીએ. આ એરિયા જો આ બે પનોતી. હાલો તો હવે રસ્તામાં ક્યાંક ભેગા થાય તમને. હાલો ગાઈસ, તો જો આપણે ત્રણેય ગોલુભાઈ ને મૂકવા જાય. અમારો ગોલુભાઈ, અમારો ગોલુભાઈ હવે જઈએ ઘરે. હવે મૂકવા ટાઈમ બહુ થઈ ગયો છે. ના રખડ અમારે ઘરે ચાલુ ભાઈ. આજે આપણે ગાઈસ થોડાક જાતે કઈ ન જઈ ગયા, થોડું કામ હતું. અત્યારે વરસાદ hatte ભાઈ. વરસાદ પાછો જો તમે જોયો કે તમે જો પલળતા તમારે હાટુ વિડીયો બનાવી. ઉતાવળી રાધા હતી થોડી. વધારે ઉતાવળા વહી ગયા જો. હાલો તમને થોડીક પછી ભેગા થાય. રસ્તો એક નંબર. જોઈ લ્યો રસ્તો. રસ્તામાં હાલી ના તો તમને ખબર પડી જાય. આ રસ્તો ગાઈસ તમે એક રીતે માનો તો આ ભૂતિયા હતો, એટલે છે એમ જ તમે સમજી શકો. ત્યાં પેલા હતો ને, હજી છે જ ભાઈ. આયા હે ને રાતે કોઈ 2-3 વાગે એકલો ન નીકળી શકે. એટલી ગાઈસ હું તમને ગેરંટી મારીને કહી દઉં. ચોરી બાબતે કે પછી તમે ઓલી રીતે સમજી શકો, ભૂત બાબતે કે ચોરી તો થાય જ છે. ચોરી તો આ બાજુ બહુ થાય. ભૂત બાબતે એમ કારણ કે હે ને પેલા રસ્તો બહુ ડેન્જર હતો. અહીંથી કોઈક હાલવામાં હોવાર વિચારતા. અત્યારે તો થોડોક કારખાના વિસ્તાર થઈ ગયો એટલે થોડુંક ઓલું થઈ ગયું છે. હાલો તમને થોડીક પછી ભેગા થાય. હવે આપણે પહોંચી ગયા છીએ એના ઘર બાજુ. આપણે આ દોસ્તને કહી દઈ ટાટા. હાલો ગાઈસ, ટાટા ભાઈ. આપણે ભાગ્ય આપણે પાછા જઈએ. આપણે જઈએ. હા બેન લંધોરો જો આ મન બુદ્ધિ કાળે. હા આપણે જાય હવે. હાલો ગાઈસ, તો હવે અમે આવી ગયા ઘરે ભાઈબંધને મૂકીને. આજે જો હજી જો વરસાદે પીછો નથી મૂક્યો અમારો, તો હવે વહેલા હાર ઘર ભેગી ના થઈ જાય. અને હાલો કાલે મળીએ તમને નવા બ્લોગ આરે. રામ રામ.